નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને આજે વાત કરવી છે કે આપણે જે ફૂગનાશક હોય છે કે ધાણા, જીરું અને ચણા અને જે શિયાળુ પાક હોય એની અંદર જે ફૂગ આવે છે કે જે સુકારો કહે છે, આપણે જે સુકારો આવે છે ઓર્ગેનિક કઈ રીતના ઈલાજ કરીએ કે જેથી કરીને સુકારો વહી જાય છે। અને મિત્રો, ઓર્ગેનિક જે ખેતી ના કરતા હોય જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી, તો પણ એને આ કદાચ આનો ઉપયોગ કરશે તો પણ એને સુકારાની અંદર જે કેમિકલ વાળી દવાઓ ના આપી શકે, એમાં આનું પ્રમાણ રાખે એટલે આ સાવ આપણે કહીએ છીએ કે સુકારો નાબૂદ કરી દે છે। એટલે ખાસ કરીને મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી મળી શકે। હવે મિત્રો, આજે જેની વાત કરવી છે એનું નામ છે નેમાશક્તિ, કે જે ઘણા ખેડૂત મિત્રોએ નામ સાંભળ્યું હશે અને આનો ઉપયોગ કર્યો હશે અને આનું બહુ સારું રિઝલ્ટ આવે છે, જે અમે ઘણા વર્ષોથી કરીએ છીએ અને અમને આની અંદર ઘણું બધું સારું રિઝલ્ટ મળ્યું કે જે બીજી પ્રોડક્ટ કોઈ પણ ટ્રાયકોડરમાં હોય એનો ઉપયોગ પણ કર્યો, પણ એના કરતાં આમાં બધે કરતાં બેસ્ટ સારું રિઝલ્ટ મળ્યું છે। કેમ કે આની અંદર એવી ટેકનોલોજીથી જે આ ટ્રાયકોડર્માના બેક્ટેરિયા બનાવેલા છે કે એનાથી આપણે જે જમીનની અંદર છે જે ફંગસ અથવા જે સુકારો કહે છે એ સાવ નાબૂદ થઈ જાય છે, કેમ કે આના બેક્ટેરિયા છે એને ખાવાનું કામ કરે છે। એટલે આમાં બહુ સારું રિઝલ્ટ મળે છે। અને હવે આ કઈ રીતના મગાવવાનું, પછી કેટલું પ્રમાણ રાખવાનું અને કેટલી પ્રાઇસમાં મળશે એના માટેનો વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો મિત્રો। તો મિત્રો, આ નેમાશક્તિ છે એના ફાયદા બહુ ઝાઝા છે। અમે મગફળીની અંદર ઉપયોગ કર્યો, શેરડીની અંદર ઉપયોગ કર્યો। શેરડી તો એવા પોઝિશનમાં હતી કે કદાચ નેમાશક્તિનો ઉપયોગ ના કર્યો હોત તો શેરડી પણ પૂરી થઈ જત, પણ એ શેરડીનો જે વાળ હતો એ 2 વર્ષ ઊભો અને એમાંય પણ સારી એવું ઉત્પાદન થયું, સારી એવી આવક થઈ છે મિત્રો। પણ જો કદાચ આ નેમાશક્તિનો ઉપયોગ ના કર્યો હોત તો એની અંદર તરકીડી આવે છે, બીજી ફંગસો આવે છે કે જે જમીનજન્ય જીવાતો હોય એ શેરડીના આપણે કહીએ છીએ કે થડમાં હોય એમાં સડો પાડી અને ત્યાંથી ટૂંકમાં છોટું હોય ને ફૂંકાવી દઈએ। મુંડામાં પણ આનો બેસ્ટ ઉપયોગ કર્યો, મગફળીની અંદર, શેરડીની અંદર મુંડા હતા તો એમાંય આનું રિઝલ્ટ આવ્યું છે। એટલે ખાસ કરીને મિત્રો, આ પ્રોડક્ટ છે એ કોઈ આપણે પ્રમોશન કરવું કે વિડીયો બનાવવું કે એવું કોઈ છે નહીં। ખાસ કરીને હું પણ ખેડૂતનો દીકરો છું, આપણે ખેડૂતને જે ખબર પડતી હોય કે ખેડૂતને કેટલો ખર્ચો આવે છે જમીનની અંદર, એટલે કોઈ પણ જે આપણે કહીએ કે વેસ્ટ પ્રોડક્ટો હોય તો એનો આપણે એડ દઈએ અને આપણો સાટું થાય અને બીજા બધા ખેડૂત મિત્રો હોય એને નુકસાન થાય તો આપણે એવું કરતા નથી। એટલે ખાસ કરીને મિત્રો, જે આ ટ્રાયકોડર્મા કે જે EPN આવે છે નેમાશક્તિ, આનો તમારે કઈ રીતના ઉપયોગ કરવાનો મિત્રો, તો 1 કિલોનું પેકેટ આવે છે અને 1 કિલોના પેકેટને તમારે 1 એકર દીઠ, પછી તમે ટપકથી પાતા હો તો ટપકથી પણ બેક્ટેરિયા આપી શકો છો, સ્પ્રે કરીને પણ આપી શકો છો ફૂગમાં। અને પછી આપણે જે ડાયરેક્ટ સૂકીએ ડ્રેન્ચિંગ, કે જે પંપની નોઝલ કાઢી અને ડાયરેક્ટ આપવું હોય તો એમ પણ આપી શકો છો, અને પિયતમાં એ રીતના પણ તમે આપી શકો છો। એટલે 4-5 રીતના બેક્ટેરિયા આપી શકાય છે। અને સ્પ્રે કરો તો કોઈ પણ જ્યાં તમે પેકેટ જોઈ શકો છો, પેકેટની અંદર તમારે સ્પ્રે કરવા માટે 2 પડીકીઓ આવશે। જો સ્પ્રે જ કરવાનો હોય તો જ આ પડીકીનો ઉપયોગ કરવાનો, અને સ્પ્રે ના કરવો હોય તો આ પડીકીનો ઉપયોગ કરવાનો નથી, એ ખાસ ધ્યાન રાખજો। એની અંદર આવશે, તમે કોઈ પણ જગ્યાએથી લેશો એટલે તમને ખબર પડી જશે। એટલે મિત્રો, આનું બહુ સારું રિઝલ્ટ આવે છે। મિત્રો, વાત કરીએ તો આને ક્યાંથી તમારે ઓર્ડર દેવાનો, તો જે આપણે ખાસ કરીને જામ ખંભાળિયા અને જે દેવભૂમિ દ્વારકા જિલ્લાવાળા હોય તો એને જે આ સ્ક્રીન પર આ નંબર જે તમે જોઈ શકો છો ભૂપતભાઈ, અને એના કોન્ટેક નંબર કરી અને તમે ત્યાંથી જામ ખંભાળિયા જેનો એગ્રો છે એટલે તમે ત્યાંથી પણ ઓર્ડર દઈ શકો છો। અને ગુજરાતની અંદર ઓલ ગુજરાતમાં ગમે ત્યાં તમારે જોઈતી હોય તો વધુ માહિતી માટે જે આ નંબર છે કે મેહુલભાઈ કરીને, તમે એનો કોન્ટેક કરી અને ઓલ ગુજરાતમાં તમારે બીજે ક્યાંય જોતી હોય તો ત્યાં મળી જશે। એટલે ખાસ કરીને અહીંથી તમે ઓર્ડર દઈ શકો છો મિત્રો। અને ખાસ કરીને કહેવાનું કે આનું બહુ મોટું ખર્ચ પણ નથી, ખાલી 1280 રૂપિયા છે। 1280 2.5 વીઘા એટલે કંઈ ખર્ચ કહેવાય નહીં। તો તમારે સુકારાનો ખાસ આમ કહીએ કે ચોક્કસ એમાં તમને રિઝલ્ટ મળશે। ખાલી તમે એકવાર ઉપયોગ કરશો એટલે તમે વારંવાર મગાવશો। કોઈ પ્રોડક્ટનું પ્રમોશન આગળ કીધું એમ કે કરવાનું છે નહીં, અને આપણે કંઈ ફાયદો થાય નહીં કદાચ એનું ગમે એટલું વેચાણ થાય, પણ જો ખેડૂત મિત્રોને આવી સાચી માહિતી આપીએ તો ખેડૂતનું થોડુંક ભલું થાય, એ આપણું મેઇન લક્ષ્ય છે, અને ઓર્ગેનિક તરફ વળે। એટલે ખાસ મિત્રો એ જ કહેવાનું હતું। વધુ માહિતી માટે જે તમને 2 નંબર આપ્યા છે ત્યાંથી તમે વધુ માહિતી લઈ શકો છો। અમે ખુદ ઉપયોગ કર્યો અને અમને આમાં રિઝલ્ટ મળ્યું છે, એટલે જ ખાસ કરીને આ વિડીયો બનાવવાનો।
તો કોઈ પણ તમારે બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે જોડાઈ જાઓ અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો એમાં મેસેજ કરજો. હું 24 કલાક ગમે ત્યારે રિપ્લાય આપી દઈશ. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.